ગુજરાતમાં હજુ 2 દિવસ શેકાવવા માટે તૈયાર રહેજો। હજુ 2 દિવસ સુધી ગુજરાત ધગધગતું રહેશે। 2 હવામાન નિષ્ણાતોની મોટી આગાહી છે। 2 દિવસ બાદ ગરમીમાં મળી શકે છે આંશિક રાહત। આજે અને કાલે 12 જિલ્લામાં હીટ વેવની આગાહી છે। આજે પણ અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ, વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ। રાજ્યના 9 જિલ્લામાં 2 દિવસ યલો એલર્ટ રહેશે। 2 દિવસ 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે, માટે સંભાળજો। હજુ 2 દિવસ ગરમીનું તાંડવ યથાવત રહેશે, તો 2 દિવસ બાદ પારો ધીરે ધીરે ગગડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે 15મી બાદથી ગરમીમાં મળી શકે છે આંશિક રાહત। 18 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 18મી બાદ આંધી વંટોળ સાથે વરસાદ પણ થઈ શકે છે। अभी 12 से 18 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो अधिकतम तापमान है वो अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी और फिर उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी। कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीट वेव हम लोग आज वार्निंग दे रहे हैं अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक। 18 થી 23 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહે છે, જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10મી મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે। અમદાવાદમાં કાળઝાળ ગરમીની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। તો સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 સપ્તાહ દરમિયાન કુલ 11,808 ઓપીડી કેસ નોંધાયા છે અને જેમાં ડેન્ગ્યુના 125 સેમ્પલમાંથી 3 કેસ પોઝિટિવ આવ્યા, જ્યારે કે મેલેરિયાના 451 સેમ્પલમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા। ઉપરાંત સ્વાઇન ફ્લૂના પણ 19 સેમ્પલમાંથી 1 દર્દી પોઝિટિવ મળી આવ્યો છે। ગરમીના કારણે ચક્કર આવવા, ડિહાઇડ્રેશન, ઝાડા ઉલટી, માથાનો દુખાવો આ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। બાળકોમાં પણ ગરમીની અસર વર્તાઈ રહી છે, જેમાં તાવ, માથું દુખવું, શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે। તબીબોએ લોકોને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે। તો અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં ગયા અઠવાડિયામાં 11,808 દર્દી નોંધાયા તથા દાખલ દર્દીઓ લગભગ 1,112 દર્દી નોંધાયા છે। શરીરના થાક, માથું દુખવું, ચક્કર આવવા, ઝાડા ઉલટી વગેરેના લક્ષણો સાથેના દર્દીઓ અમારી ઓપીડીમાં આવતા હોય છે અને ઓપીડી તથા ઇમરજન્સીમાં પણ 24/7 ડૉક્ટરો હાજર હોય છે। પાટણમાં અસહ્ય ગરમી વચ્ચે લોકો રાહત મેળવવા માટે અનોખો માર્ગ અપનાવતા જોવા મળ્યા છે। ગરમીથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોની કેનાલો સ્વિમિંગ પુલ બની ગઈ છે। સરસ્વતી તાલુકાની ખોડાણા કેનાલમાં મોટી સંખ્યામાં લોકો પાણીના તેજ પ્રવાહમાં નાતા જોવા મળ્યા, મોજ માણતા નજરે પડ્યા છે, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આકરી ગરમીમાં ઠંડક મેળવવા લોકો કેનાલમાં ડૂબકી લગાવતા જોવા મળ્યા છે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ જોખમભરી બની શકે છે। કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાવાની શક્યતા રહે છે। સેલ્સ ગર્લ કરોડોના સોનાના દાગીના ચોર્યા। અમદાવાદમાં 1.5 કરોડના સોનાના દાગીનાની થઈ છે ચોરી। જ્વેલર્સમાં જ ખુદ સેલ્સ ગર્લે હાથ ફેરો કર્યો છે। નિકોલના આભૂષણ જ્વેલર્સમાં બનાવ બન્યો છે। સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના। જ્વેલર્સ માલિકની ફરિયાદ છે। મહિલા કર્મચારી પર આરોપ, શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લે કરી છે ચોરી। હર્ષિદા શેટ્ટી નામની મહિલા કર્મચારી પર આરોપ લાગ્યો છે કે તેણે આ ચોરી કરી છે। તો સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેમાં એ વાતની સાબિતી પણ મળી રહી છે અને લાખો નહીં પરંતુ કરોડોનો ખેલ ખેલી ગઈ છે આ સેલ્સ ગર્લ। આપ જોઈ શકો છો કે તેના જેકેટમાં કેટલીક વસ્તુઓ નાખતી જોવા મળી રહી છે અને આ દરમિયાન તે લોકો સાથે વાતચીત કરી રહી છે, હસી રહી છે અને એ દરમિયાન જ થઈ રહ્યો છે મોટો ખેલ। જ્વેલર્સ માલિકની ફરિયાદ છે કે મહિલા કર્મીએ જ કરી છે ચોરી। તો એ દાગીના સેટ કરી રહી છે બોક્સમાં અને એ દરમિયાન જ કેટલાક દાગીનાની તે ચોરી પણ કરી રહી છે।
તો 1.5 કરોડના સોનાના દાગીનાની ચોરી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી. જી મૌલિક, ઘર કા ભેદી લંકા ઢાય એવું થયું અહીંયા તો? સંજય, ચોક્કસથી 2 દિવસ પહેલાની આ ફરિયાદ જે છે જેમાં નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર જે છે તેના માલિક હિરેન શાહે આ પ્રકારની ફરિયાદ દાખલ કરાવી છે કે પોતાની સેલ્સ ગર્લ જે છે તે કામ કરવાના બહાને કેટલાક દાગીનાઓ જે છે તે ફેરવી લેતી હોય તે પ્રકારના સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવતા જ તેમને શંકા ગઈ હતી. કેટલાક દાગીનાઓની અન્ય શોધખોળ કરતા તે દાગીનાઓ નહોતા મળી આવ્યા અને તેને જ આધારે નિકોલ પોલીસે આ બાબતની ફરિયાદ પણ દાખલ કરી છે. ફરિયાદમાં જે પ્રમાણે હકીકત દર્શાવવામાં આવી છે તે પ્રમાણે છેલ્લા 2 વર્ષથી આ જે સેલ્સ ગર્લ છે તે કામ કરતી હતી અને તે કામ કરતા દરમિયાન તેના ટુકડે અલગ અલગ દાગીનાઓ જે છે તે ફેરવી અને લગભગ 1.5 કરોડથી વધુના કિંમતના દાગીના જે છે તે ચોરી ગઈ હોવાના અત્યારે હાલ આક્ષેપ જે છે તે થઈ રહ્યા છે. જે શોરૂમમાં કામ કરતી મહિલા જે છે તેનું નામ હર્ષિદા શેટ્ટી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. હવે ફરિયાદ નોંધાતા જ આ જે મહિલા જે છે તે ત્યાંથી ઘરેથી ફરાર થઈ ચૂકી છે, એટલે પોલીસ હવે તેને પકડવાની દિશામાં કામગીરી હાથ ધરી રહી છે. જી, આપનો આભાર. અરવલ્લીના ભિલોડાના બોલુન્દ્રામાં પ્રેમ સંબંધ અંગે થયેલી ઘટનાએ ચકચાર મચાવી છે. પ્રેમ સંબંધ મામલે ઠપકો આપનાર યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રેમી યુવકે યુવતીના પારિવારિક ભાઈને ઠપકો આપતા ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી. ઘટનામાં 3 ઇસમોએ ભેગા મળીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તો પ્રેમ સંબંધ મામલે ઠપકો આપનાર યુવકની હત્યા. અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, હત્યાનો બનાવ. સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે ભિલોડા તાલુકામાં ચકચારી ઘટના સામે આવી છે, જે બોલુન્દ્રા ગામ છે જ્યાં પ્રેમ સંબંધમાં ઠપકો આપનાર એક યુવકની હત્યા કરવામાં આવી છે. ચપ્પાના ઘા ઝીકી તેની કલ્પિત હત્યા કરવામાં આવી છે. ખાસ કરીને પ્રેમ સંબંધ કરવાના મામલે ઠપકો આપવામાં આવ્યો હતો, જેમાં જે યુવતી છે એનો પારિવારિક ભાઈ છે એની હત્યા કરવામાં આવી છે. 3 ઇસમો કે જેમાં આ યુવક અને એના પિતા અને એક ભાઈ એમ કુલ 3 વ્યક્તિઓ ભેગા થઈ અને યુવકને પકડી અને તેની હત્યા કરી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને જે પ્રકારે યુવતીના પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ભાઈની હત્યા કરી છે, આ ઘટના આ ચકચાર મચાવી રહી છે. આરોપીને ઝડપી લેવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. જી, આપનો આભાર. સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની ઘટનાને લઈને ભારે હોબાળો મચ્યો છે. 16 વર્ષની સગીરાની છેલ્લા 6 મહિનાથી પાડોશી યુવક દ્વારા સતત હેરાન તેને કરવામાં આવતી હતી અને સમજાવવા ગયેલા સગીરાના પરિવાર પર આરોપીએ હુમલો કર્યો છે અને જેમાં પરિવારના 2 સભ્યોને ઈજા પહોંચી છે. તો ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસ મથકે મોટી સંખ્યામાં ટોળું ધસી આવ્યું હતું. પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસ મથકે રાજકીય નેતાઓ પણ પહોંચ્યા અને જેના કારણે મામલો વધુ ગરમાયો. અંતે કડોદરા પોલીસે આરોપી સામે કડક કાર્યવાહીની કામગીરી હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો છે. તો દોડતા ટેન્કર ઉપર ચડી અને યુવકનો ડાન્સ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ. પોતાનો જીવ જોખમમાં મૂકી યુવક સ્ટંટ કરતો જોવા મળ્યો છે. હાઈવે પર અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. સ્ટંટબાજી સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ છે, કારણ કે આવા સ્ટંટ બીજા લોકોને ભારે પડી શકે છે. આપ જોઈ શકો છો, ભારે વાહનોથી ધમધમતો આ હાઈવે અને તેના પર સ્ટંટ. તો ટેન્કર ઉપર ચઢીને સ્ટંટ કર્યા છે. જો ટેન્કર બ્રેક લગાવે આ ટેન્કર ચાલક, તો જે સ્ટંટ કરી રહ્યો છે એના શું હાલ થાય. અને આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા છે, માની લો કે બ્રેક લગાવે, ડાબી બાજુ આ યુવક પડે અને પાછળથી કોઈ વાહન આવતું હોય તો રામ રમી જાય. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડબ્રહ્માના સરકારી કર્મચારીએ જોખમી સ્ટંટ કરવાનું પરાક્રમ કર્યું છે. બ્રોડગેજ રેલવે ટ્રેક પર તલાટીએ કાર દોડાવવાનું પરાક્રમ કર્યું. તો ધાણધા ફાટકથી
મહેતાપુરા તરફ ટ્રેક પર કાર દોડાવી ફાટકથી કારને બ્રોડગેજ ટ્રેક પર ચઢાવી દોડાવતા ટ્રેક પર ફસાઈ અને કાર રેલવે ટ્રેક પર ચલાવતા ફસાઈ જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા। રેલવે પોલીસે કારને જપ્ત કરી ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર જોખમી સ્ટન્ટ કરવાને લઈને કાર્યવાહી કરી છે। રેલવે પોલીસે સ્ટન્ટ કરનારને જામીન પર છોડી મૂક્યો છે અને ગત મોડી રાત્રે ટ્રેક પર કર્યો હતો સ્ટન્ટ। તો ખેડબ્રહ્માના તલાટીએ ભારે કરી આપ જોઈ શકો છો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી। જી ઈશાન, આખી ઘટના શું છે? સંજય, ચોક્કસ કે હિંમતનગર ખેડબ્રહ્મા સહકારી કર્મચારી જે જોખમી સ્ટન્ટ કર્યો હતો, જે રેલવે ટ્રેક ઉપર પોતાની કાર ચલાવીને 100 થી 150 મીટર જેટલી કાર દોડાવી હતી, જેના કારણે તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી। રેલવે પોલીસે ઘટનાસ્થળે ક્રેન વડે ત્યાંથી કારને નીકાળી હતી અને હાલ તો કારને રેલવે પોલીસ ખાતે જપ્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે સમગ્ર મામલે જે કાર ચાલક સરકારી કર્મચારી હતો તેના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે અને જામીન પર છોડી મૂકવામાં આવ્યો છે, પરંતુ હાલ જે કાર છે કારને રેલવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। જી સંજય। જી, આપનો આભાર। તો પંજાબમાં રૂમાડા ઉભા કરી દે તેવો ગમફાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં પિકઅપ અને ઈ રિક્ષા વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે ઈ રિક્ષાના ટુકડે ટુકડા થઈ ગયા। રિક્ષામાં બેસેલા 3 લોકોના સ્થળ પર મોત થયા। તો અબોહરમાં રામસરા ગામ નજીક એક પિકઅપ અને ઓટો રિક્ષા વચ્ચે આ ટક્કર થઈ હતી, પરંતુ ટક્કર એટલી ભયંકર હતી કે રિક્ષાના ફાંટા પડી ગયા અને 3ના મોત થયા છે। તો ટક્કર એટલી ભયંકર હતી, ગંભીર હતી કે ઈ રિક્ષાના 4 ટુકડા થઈ ગયા અને તેમાં સવાર લોકો હવામાં ઊંચે સુધી ઉછળ્યા હતા, ફંગોળાયા હતા અને જેમાં એક બાળકી સહિત 3ના મોત થયા છે। એક છોકરી અને તેની માતા ઘાયલ થયા છે। તો ઈ રિક્ષા ચાલકનું પણ ઘટનાસ્થળે મોત થયું છે અને કાર ચાલકે તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। પોલીસે ઘટનાસ્થળે પિકઅપ ચાલકની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ તરફ રાજસ્થાનમાં એક ટોલ બૂથ પર અકસ્માતનો બનાવ બન્યો છે। સીસીટીવીમાં કેદ થયો છે આ બનાવ। એક ટ્રક સાથે અથડાયા બાદ આખો ટોલ બૂથ કાર પર તૂટી પડ્યો। જયપુર ગ્રામ્યના કાલા ડેરા વિસ્તારમાં એક ટોલ બૂથ પર આ અકસ્માત થયો હતો અને જેમાં પ્લાયવુડ ભરેલો એક ટ્રક ટોલ બૂથ પર અથડાયો। ટક્કર એટલી જોરદાર હતી કે બૂથ તૂટી પડ્યો અને તેનો કાટમાળ બીજી લાઇનમાં પસાર થતી કાર પર પડ્યો। અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે। સદનસીબે કારનો ડ્રાઈવર બચી ગયો હતો અને ઘટના દરમિયાન ટોલ બૂથ પર ફરજ પરના કર્મચારી ઘાયલ થયો છે। યુદ્ધના લીધે પડી ભાંગ્યો સુરત કાપડ ઉદ્યોગ। 50 દિવસમાં 2500 થી 3000 કરોડનું નુકસાન। 50% ઉદ્યોગ હાલ બંધ હાલતમાં છે। કારીગરો વતન તરફ કરી રહ્યા છે પલાયન। તો યાનના ભાવ આસમાને પહોંચ્યા। સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ રહેલ યુદ્ધના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વ્યાપક અસર થઈ છે। તો ટેક્સટાઇલ ઉદ્યોગને છેલ્લા 50 દિવસમાં લગભગ 3000 કરોડનું નુકસાન છે અને યાનના ભાવ આસમાને પહોંચ્યા છે, જેથી યાનમાંથી તૈયાર થયેલું કાપડ કોઈ ખરીદવા તૈયાર નથી। હાલ ઉદ્યોગ 50% બંધ છે। ગેસની અછતના લીધે કારીગરો પણ વતન તરફ જઈ રહ્યા છે। ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ ઓઇલમાંથી નાયલોન બનતું હોય છે અને નાયલોનના આધારે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમતો હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા યાનના ભાવ આસમાને પહોંચ્યા છે। યાનમાંથી તૈયાર થયેલું કપડું કોઈ ખરીદવા તૈયાર નથી। ઈરાન અને ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઇલની અછતને પગલે સુરતના કાપડ ઉદ્યોગમાં મોટી નુકસાની જોવા મળી રહી છે। વિવિંગ ઉદ્યોગના અગ્રણી અશોકભાઈ જીરા આપણી સાથે છે। અશોકભાઈ, શું સ્થિતિ છે અને કેટલું નુકસાન કાપડ ઉદ્યોગને? કાપડ ઉદ્યોગની વાત કરવા જઈએ તો પર ડેનું 6 કરોડ મીટર કપડું બને છે અને આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ સીધું જે મેનમેડ ફાઇબર છે એ ક્રૂડમાંથી જ બને છે ને ત્યારે નુકસાનીનો આંકડો ગણવા જઈએ તો પર ડેનું 6 કરોડ મીટર કપડું બનતું હોય। હવે એના ડિવાઈડ કરવા જઈએ મિનિમમ માત્ર જો ખાલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની વિવિંગની વાત કરીએ ને તો 300 કરોડનું નુકસાન જાય, પણ આખી ચેનની વાત કરવા જઈએ તો 2500 થી 3000 કરોડનું નુકસાન છેલ્લા 1.5 થી 2 મહિનામાં કરવામાં આવ્યું છે।
નીટ પેપર લીકના વિરોધમાં અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરોના દેખાવો. ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. નીટ પેપર લીક મુદ્દે વિરોધ. પોલીસે દેખાવ કરી રહેલા કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી છે. પોલીસની કાર્યવાહીમાં કેટલાકને ઉપાડીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા. તો પેપર લીકનો વિરોધ થઈ રહ્યો છે. લગભગ 23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને પેપર લીક બાદ ભવિષ્ય ઉપર સવાલ ઉભા થયા છે અને તે મામલે વિરોધ. વધુ અપડેટ મેળવીશું સંજય પાસેથી. જી સંજય. સંધ્યા, જે પ્રકારે નીટનું જે પેપર લીક થવાની જે ઘટના બની હતી અને તેને લઈને જે પરીક્ષા રદ કરવામાં આવી, 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ દેશભરમાંથી જેઓએ આ નીટની પરીક્ષા આપી હતી અને તેઓના સપના પર પાણી ફરી વળ્યું છે અને તેને લઈને દેશભરમાં વિરોધ જે છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ દ્વારા થઈ રહ્યો છે, વિદ્યાર્થી નેતાઓ દ્વારા થઈ રહ્યો છે અને તેને લઈને ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈ દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે વિરોધમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે છે તે આ કાર્યકરોની અટકાયત કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી. સાથે સાથે આ જે વિરોધ પ્રદર્શનમાં પૂતળા દહન પણ જે છે તે કરવામાં આવ્યું અને જે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો જે છે તેઓને બળજબરીપૂર્વક જે છે વેનમાં પણ બેસાડવામાં આવ્યા અને તેઓનું વિરોધ પ્રદર્શન જે છે તે અટકાવવામાં આવ્યું. જી સંજય, પરંતુ તેઓની મુખ્ય માંગ શું છે? કારણ કે પ્લેકાર્ડ્સ ઉપર કેટલાક સ્લોગન પણ લખેલા દેખાઈ રહ્યા છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે આ જે નીટની પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી હતી, દેશભરમાંથી જે વિદ્યાર્થીઓએ આપી હતી અને એ વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી વળ્યું છે. કારણ કે આ પરીક્ષા છેલ્લા 2 વર્ષથી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની જે તૈયારી કરતા હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક જે છે તે શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ જે છે તે દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે આ જે પરીક્ષા રદ કરવામાં આવી છે તો તેનો પણ જે છે તે વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થી નેતાઓ જે છે તેઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જી આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જુલાઈ મહિનામાં ખેંચાઈ શકે છે વરસાદ. જુલાઈ મહિનો નબળો રહેવાનું અનુમાન. અલ્નીનો પોઝિટિવ આઈઓડીમાં થશે ખેંચતાણ. વરસાદના 2 રાઉન્ડ વચ્ચે લાંબો રહી શકે છે ગાળો. મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે છે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા આસપાસ સામાન્ય વરસાદની સંભાવના. ગુજરાતમાં મોડું પહોંચી શકે છે ચોમાસું. આગમનમાં લાગી શકે છે 40 થી 45 દિવસ. 23 જૂને ગુજરાત પહોંચવાની શક્યતા. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં 23 જૂને એન્ટ્રી સંભવ. મધ્ય ગુજરાતમાં 28 જૂને પહોંચી શકે ચોમાસું. સુરત શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા તંત્ર એલર્ટ. રસ્તા પર રહેતા અંદાજે 1500 જેટલા લોકોને શેલ્ટર હોમ ખસેડવાની હાથ ધરાઈ કામગીરી. હીટવેવથી અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડની કરાઈ વ્યવસ્થા. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં વાતાવરણમાં આવ્યો પલટો. રામનગરીમાં ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. શ્રદ્ધાળુઓને ગરમીથી મળી રાહત. વહેલી સવારે સરયુ કિનારે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું ઓપરેશન સમર. ઉનાળામાં વેચાતા કેરીનો રસ, શ્રીખંડ, મઠો અને આઈસ્ક્રીમનું ચેકિંગ કરાયું. દેદિયાસણ જીઆઈડીસીની ચામુંડા ડેરીમાં 430 કિલો અખાદ્ય કેરીનો નષ્ટ કરાયો. અખાદ્ય આઈસ્ક્રીમ અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી. સોઈ ગામના ભરડબામાં તળાવમાં માછલીઓના મોત. પાણીનું સ્તર ઘટતા અને અસહ્ય ગરમીના કારણે મોત થયાની આશંકા. તળાવ કિનારે ખાડો ખોદી માછલીઓને દાટી દેવાઈ. ઘટના અંગે સોઈ ગામ પ્રાંત અધિકારીને કરાઈ જાણ. નીટ 2026ની પરીક્ષા રદ. પેપર લીકની ઘટના બાદ રાજકોટમાં થઈ છે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. ઉંદરોના ત્રાસ મામલે હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં છે. તાત્કાલિક અસરથી કચરો તેમજ ગંદકી દૂર કરવામાં આવી છે. ગઈકાલ સુધી જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી ત્યાં આજે સફાઈ જોવા મળી રહી છે. ઉંદરોનો ત્રાસ હતો ત્યાં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે.
ઓપીડી વિભાગમાં ઉંદરોના ત્રાસનો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. તો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ઓપીડીમાં ઉંદરોનું રાજ છે. સ્વચ્છતા ક્યાંય દેખાતી નથી અને જ્યાં લોકો સારવાર લેવા જાય છે, સાજા થવા જાય છે, ત્યાં આ ઉંદરો બીમાર પણ કરી શકે છે. ત્યારે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તેની અસર વર્તાઈ રહી છે. આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે. રાત્રે 1:30 વાગ્યા પછી આટા મારતા હોય, બાથરૂમ જવા જાય એટલે વળી હળી કાઢી નાગા પાછા થાય આવડા 1.5 કિલો ઉંદરડા સંડા બાથરૂમ પાસે જમવાનું ફેંકવું ને ત્યાં આવા જ ખાવા. ઉંદરડા એક દિવસ અમે આવ્યા ને પહેલા દિવસે ત્યાં જોયા હતા 3-4 ઉંદરડા હતા. અમરેલીના રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ કથાકાર મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયા આહિર, સાઈરામ દવે, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને બચતના મુદ્દે મોરારી બાપુએ મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે તેઓ પોતે પણ એક જ ગાડીમાં આવ્યા છે અને જેથી ઈંધણની બચત થઈ શકે. વડાપ્રધાન અને મુખ્યમંત્રી બાદ હવે મોરારી બાપુ આ સંદેશને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, જેમાં ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે. આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આ એક બહુ જ મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે આ મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે. હું તો એક ગાડીમાં જ આવ્યો છું, હું એક જ ગાડીમાં આવ્યો છું. જીસીસીઆઈ દ્વારા રાષ્ટ્રીય સ્તરની સમિટની જાહેરાત કરવામાં આવી. 15મીના રોજ ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026 યોજાશે અને જેમાં ખાસ વાત એ છે કે દિગ્ગજ ભાગીદારી જોવા મળશે. આઈઆઈએમ અમદાવાદ, સેપ્ટ અને આઈહબ ગુજરાત આ ખાસ મિશનમાં જોડાશે. પર્યાવરણ અને ઉદ્યોગના સમન્વય માટે જીસીસીઆઈએ દેશની દિગ્ગજ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે અને ગુજરાતમાં પ્રથમવાર યોજાશે જેન્ડર ઇક્વિલિટી રાઉન્ડ ટેબલ. મહિલા નેતૃત્વ પર વધુ ભાર અપાશે. ગ્રીન ફાઇનાન્સ અને કાર્બન માર્કેટ જેવા વિષયો પર નિષ્ણાતો ગહન ચર્ચા કરશે. આપણે સુધારવાનું છે, તેમ ESG રેન્કિંગો વધારવાના છે, સસ્ટેનેબિલિટી ઉપર કામ કરવાનું છે, એન્વાયરમેન્ટ પર કામ કરવાનું છે, સોશિયલ ઇમ્પેક્ટ સુધારવાનો છે, તમારી ગવર્નન્સ સુધારવાની છે. તો એ ડિસ્કશન પછી અમે એવા મુદ્દાનું એક પેપર બનાવીશું કે જે અમે રજૂ કરી શકીએ કે આ મુદ્દાઓ પર ઇન્ડસ્ટ્રીએ કામ કરવું, વેપારે કામ કર્યું, ઉદ્યોગોએ કામ કરવું અને સરકારે કામ કરવું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજોની સુરક્ષા મુદ્દે તંત્ર એલર્ટ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ અનેક બ્રિજોની તપાસ દરમિયાન ગંભીર ક્ષતિ પણ સામે આવતા ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. દાહોદ છોટાઉદેપુરને જોડતા સોગતા અને વસવા બ્રિજ ઉપર પણ ભારે વાહનો માટે રોક લગાવાઈ છે. લાંબા ડાયવર્ઝન વધતા ખર્ચ અને મુશ્કેલ માર્ગોના કારણે ટ્રક ચાલકોમાં રોષ છે અને કેટલાક વાહન ચાલકો જોખમ ખેડી ક્ષતિગ્રસ્ત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. ચોમાસું નજીક આવતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં વધુ ચિંતા છે. તંત્ર પાસે જલ્દી સુરક્ષિત અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરાઈ છે. બારિયાઉદ્દીન 2 બ્રિજ બંધ છે. અમે લોકોને બહુ તકલીફ થાય છે. આમ ફરીને જવું પડે, સિંગલ પટ્ટી રસ્તો છે અને ટ્રાફિક થાય, ટાઈમ ઘણો થાય, પછી ડીઝલ બધું આમ ફરીને જાય તો વધી જાય. અમારે લોકોને આ સીધું પડે. આ બ્રિજનું કામ હજી ચાલુ નથી થતું. દાહોદથી છોટાઉદેપુર રોડ બંધ થવાથી તકલીફ ડ્રાઈવરોને પડે છે અને ડોબા છાપરા અમે ગમે ત્યાંથી આવીએ તો અહીંયા હોટલ ચાલુ છે, જમવા માટે અમે ઉભેલા છું.
ને બ્રિજ બંધ થયો ત્યારથી અમને ચક્કર મારીને જઈએ તો ડીઝલ વધારે આવે છે, પછી આમ ચક્કર પડે છે અને ત્યાં પથરા મારે રાતે કે દિવસે નીકળવા ગામ લોકો દેતા નથી. ડુંગરવાડ પટ્ટીવાળા મેન રસ્તો મારો આ જ છે. કવાંટ છોટાઉદેપુર જોજ કેવડી રસ્તો જે સ્ટેટ હાઈવે કેટેગરીનો રસ્તો છે, જેમાં 27 થી 54 કિલોમીટરમાં 2 મેજર બ્રિજ આવેલા છે, સુકેત અને વસવા. પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન સદર બ્રિજમાં થોડું ધોવાણ થયેલું જોવા મળ્યું છે, જેથી કરીને હાલમાં એ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવેલ હોય. એ બ્રિજ પરથી અત્યારે હેવી વેહિકલ 10 ટનથી વધારે હેવી ટ્રકો અને ડાયવર્ઝન આપ્યું છે હેવી વેહિકલ્સને.